આગળ એક વૈષ્ણવનો પ્રશ્ન છે કે એકાદશી કે 11નું શું મહત્વ છે અને આખો દિવસ કરવાની એની કોઈ વિશેષ રીત છે કે અને એ ઉપવાસનો આધ્યાત્મિક અથવા પુષ્ટિ માર્ગમાં પણ એનું શું મહત્વ છે આપ સમજાવવા માટે કરશો? એટલે એકાદશી જેનો ઉપવાસ આપણે વ્રત કહીએ છીએ, એકાદશી વ્રત એ હિન્દુ ધર્મમાં જ એની મહત્તા ખૂબ શાસ્ત્રોએ ગાઈ છે. એકાદશી વ્રત મહાત્મ્યનું પુસ્તક આવે છે. દરેક એકાદશી, જેમ નિર્જલા એકાદશી આવી, દેવશયની આવી, તો એનું મહાત્મ્યનું વર્ણન આવે છે. મહાભારતના પ્રસંગમાં કોઈ યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે કે ત્યારે ભગવાન એને સમજાવે છે, કોઈ મુનિ સમજાવે છે. પણ દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહાત્મ્ય છે કે આજના દિવસે આણે વ્રત કર્યું તો એને આ પુણ્ય પ્રાપ્ત થયું. તો એટલા માટે આપણે ત્યાં આ એકાદશીના મહાત્મ્ય, કારણ કે દરેક એકાદશીનું જુદું છે, તેનો વિસ્તાર નથી કરતો, પણ આધ્યાત્મિક અર્થે આપણે કહીએ છીએ ઉપવાસ એટલે એટલે પ્રભુની પાસે વાસ કરવો. એકાદશી છે કારણ કે 11 ઇન્દ્રિયો આપણી અંદર છે અને આ એકાદશ ઇન્દ્રિયો પ્રભુની નિકટ વાસ કરે, પ્રભુમાં એનો નિરોધ થાય, એ ઉદ્દેશ સાથે વૈષ્ણવો આ એકાદશી વ્રત કરતા હોય છે કે કમથી કમ આજના દિવસે અમારી સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ પ્રભુ પરત રહે. સર્વ ઇન્દ્રિયો, આ તો ભોજન નહીં કરવું તો મુખ પૂરતું છે, પણ જોવું નહીં, સાંભળવું નહીં, બોલવું નહીં, જવું નહીં, આ બધું જ એમાં સમાયેલું છે. 11 ઇન્દ્રિયો પ્રભુ તરફ રહે એના માટેનો આ એક દિવસ એ એકાદશી 11 આપણે એને કહીએ છીએ. અને એટલા માટે આપણે ત્યાં ઉપવાસ, કારણ કે આહારથી મન બને છે, અન્નથી મન બને છે, એટલે અન્નનો ત્યાગ કરીએ છીએ. અન્ય પુરાણોમાં એ દિવસે અન્નમાં કલયુગ માનવામાં આવ્યો છે. એવા અનેક પ્રકારના ઉલ્લેખો શાસ્ત્રોના બહુ વિસ્તાર વાળું છે, આ બધા ઉલ્લેખો મળે છે. તે દિવસે અન્નનો ત્યાગ કરીએ છીએ. એટલે વ્રત, એટલે જયંતી વ્રત અને એકાદશી વ્રતની આજ્ઞા મહાપ્રભુજીની છે. અને મહાપ્રભુજી પોતે જગન્નાથપુરી પધાર્યા હતા અને હાથમાં કોઈ જયારે અન્ન મૂકી ગયા, સખડી પ્રસાદ આપી ગયા. આજે પણ જો જગન્નાથપુરી જાઓ તો દિવાલ ઉપર મહાપ્રભુજીની આંગળીઓના ચિહ્નો છે. કારણ કે એકાદશીનો દિવસ જગન્નાથજીનો સખડી પ્રસાદ કોઈ આપી ગયો ત્યારે પ્રસાદનો અનાદર કરાય અને એકાદશી અન્ન લેવાય નહીં. એટલે આખો દિવસ, આખી રાત મહાપ્રભુજી એમને હાથમાં સકડી લઈને ઠાડા રહ્યા અને બીજા દિવસે બારસ થયું ત્યારે પારણા કરીને અન્ન ગ્રહણ કર્યું. અને એટલા માટે આપણે ત્યાં મહાપ્રભુજીની જે આજ્ઞા છે એકાદશી વ્રતની, જેથી આપણી એકાદશ ઇન્દ્રિયો પ્રભુ સન્મુખ થાય, પ્રભુ સમીપ રહે, એ ઉદ્દેશ્ય સાથે એકાદશી વ્રત થતો હોય છે. પણ એના અનેક હું તો કોઈ લૌકિક ઉપાય જુઓ ને તો કોઈ માણસ મહિને યા 15 દિવસે એકવાર ભૂખ્યો રહે ને તો અડધી દુનિયા ભૂખે છે, તો ત્યાં કોઈને એકને અન્ન પહોંચાડી શકીએ આપણે. આવું વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ ને તો 15 દિવસે એક દિવસ જો આપણે ભૂખ્યા રહીએ તો કોઈ ભૂખ્યા સુધી અન્ન પહોંચી શકે એમ છે. તો એવા વ્યવહારિક જગતમાં પણ, અને સ્વયં આયુર્વેદ એમ કહે છે કે લંઘનમ શ્રેષ્ઠ ઔષધમ, સૌથી ઉત્તમ કોઈ દવા હોય તે ઉપવાસ, એમ આયુર્વેદ માને છે. લંઘનમ શ્રેષ્ઠ ઔષધમ, સૌથી ઉત્તમ. એટલે જૂના જમાનામાં તાવ આવતો, કઈ આવતો તો ઉપવાસ કરે, વ્રત કરે એટલે એનું શરીર પાછું નેચરલ ફંક્શનમાં આવી જાય. અને એટલા માટે આયુર્વેદિક રૂપે, અન્ય શાસ્ત્ર રૂપે, ધર્મ રૂપે અને વ્યવહારિક રૂપે પણ વ્રત એ સમાજ માટે પણ કલ્યાણકારી છે અને આપણા માટે પણ કલ્યાણકારી છે. અને આપણા માટે તો સૌથી મોટી વાત મહાપ્રભુજીની આજ્ઞા છે અને એ આજ્ઞા આપણે પાળી બસ એનો આનંદ માણીને પણ એકાદશી આદિ વ્રત કરે. ઇન્દ્રદમન અને નાગદમન સ્વરૂપનું પ્રાગટ્ય ક્યાંથી થયું એ સમજાવવા વિનંતી કરશો. એટલે આપણે ત્યાં હમણાં નાગ પાચન ગઈને ઠાકોરજીને ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે, નંદ યશોમતી કે રાજાયા વ્રજ સૌ કીધું સના, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. આ ઠાકોરજીના શ્રીનાથજીના પ્રાગટ્યનો દોર છે. અને શ્રીનાથજી પ્રગટ થયા ને ત્યારે 3 રૂપે પ્રગટ થયા: દેવદમન, નાગદમન અને ઇન્દ્રદમન. શ્રીનાથજીની અંદર જ આ બધા સ્વરૂપો વિરાજમાન છે. શ્રીનાથજીની ભીતર જ આ 3 સ્વરૂપો છે, પણ આ 3 રૂપ માનવામાં આવે. એક ઇન્દ્રદમનનું સ્વરૂપ એટલે કે જે ઇન્દ્રના માનનું ભંગ કર્યું, બાબો હાથ ઊંચો કરી ગિરિરાજજીને ધારણ કર્યા અને ઇન્દ્રના માનનો ભંગ થયો. એ રીતે નાગદમન, તો કાલીએ નાગનું દમન કર્યું. અને દેવદમન
એટલે દસમ સ્કંદની તમે બધી જ લીલાઓ જુઓ તો અનેક દેવોનું દમન કર્યું, વરુણ દેવનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, કે કામદેવનું દમન કર્યું, સમસ્ત દેવના દમન કર્યા એટલે આપનું નામ પડ્યું દેવ દમન. તો આમ એ દેવ દમન જે શ્રીનાથજી બાબા નિકુંજ નાયક શ્રીનાથજી છે એમના જ સ્વરૂપમાં આ ઇન્દ્ર દમન સ્વરૂપ બિરાજે છે, નાગ દમન સ્વરૂપ બિરાજે છે. આ બંને ત્રણેય સ્વરૂપો એ શ્રીનાથજીમાં જ બિરાજમાન પ્રગટ રૂપે છે. જે ઘણી એક પ્રશ્ન પૂછે છે કે ઘણીવાર સાંભળ્યું છે કે ઠાકોરજી કોઈ બીજાને, કોઈ બીજી વ્યક્તિને નિમિત્ત બનાવીને મદદ કરવા મોકલે છે, તો એ વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ છે તે ઓળખવા કેવી રીતે અને વ્યક્તિનો કેવી રીતે આભાર માનવો? તે અન્યાશ્રય થયો કહેવાય તો આભાર માની? ના, આપણે ત્યાં જયારે ઠાકોરજી કોઈને કોઈ રૂપે મદદ કરે છે પણ આભાર તો ઠાકોરજીનો જ કહીએ છીએ, પણ જે નિમિત્ત બન્યો આપણી ભક્તિ માટે, આપણી સેવા માટે, યા આપણા કોઈ લૌકિકના જીવનના સહાયક માટે, તો કેટલીક ક્ષણો માટે પ્રભુ એની બુદ્ધિમાં પ્રવેશી જાય. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ પાદ પદ્મ પ્રસિદ્ધ. બુદ્ધિના પ્રેરક કૃષ્ણ છે અને ઘણીવાર પ્રભુ એની બુદ્ધિનો ઉપયોગ કરી અને એને લઈને તમારી પાસે મદદમાં પહોંચી જાય. તો આપણે ત્યાં તો દરેકનો આભાર તો વ્યક્ત કરાતા જ હોય, તે એક વ્યવહારિક વિવેક છે, પણ જેને આપણને મદદ કરી હોય એનો આભાર તો ચોક્કસ માનવો જોઈએ કે જો ઠાકોરજીએ તને મને મદદ કરવા માટે તારી પસંદગી કરી એ રીતેનો આભાર માનવો છે. એને આપણું હિત કર્યું. એક વસ્તુ યાદ રાખો, કોઈ વ્યક્તિ કોઈનું હિત નહીં કરી શકે. હિત તો ઠાકોરજીની કૃપાથી જ આપણું થવાનું છે, પણ સત્કાર માટે નિમિત્ત બન્યો એ બદલ એનો આભાર આપણે માનતા હોઈએ છીએ કે ઠાકોરજીએ તને પસંદ કર્યો મને મદદ કરવામાં, તો આ તારી સેવા બદલ હું તારું અભિવાદન આભાર માનું છું કે પ્રભુ આ રીતે તારા હાથે અનેક સત્કર્મો કરાવતા રહે એવા આશીર્વાદ પણ એને આપવા જોઈએ. કારણ કે પ્રભુ થકી જ કેટલાને પ્રેરણા મળતી હોય છે ને કેટલા લોકો સત્કાર્યોમાં જોડાતા હોય છે. અને ત્યારે આપણે તો બધામાં પ્રભુના દર્શન કરીએ જ છે, પણ એક વ્યક્તિ તરીકે વ્યવહારિક જગત રૂપે આપણે આભાર દર્શન કરવાનો પણ વિવેક છે. આભાર દર્શન એ અન્યાશ્રય નથી, આ બંનેમાં ફરક છે. જેમ પેલી માજીની વાર્તામાં આવ્યું, વસુબાવનની વાર્તામાં આવે છે કે પેલી જમીન માપવા વાળો આવ્યો અને થોડી વધારે જમીન કહ્યું કે આ ગરડા માજી વૈષ્ણવ છે, લાવ મદદ કરું, અને એમ કે થોડી જમીન વધારે માપી ત્યારે માજી એટલું બોલ્યા ત્યારે તે તો મને જીવાડી દીધી હો. તો ઠાકોરજી નારાજ થઈ ગયા, અરે તમે જીવાડનારે હું અહીંયા બેઠો છું એ તને જીવાડે થોડી જમીન આપતા. તો આ અન્યાશ્રય થયો, કારણ એને એમ થયું કે આની કૃપાથી મારા જીવનમાં સુખ આવે. ના, કૃપા તો ઠાકોરજીની છે, પણ પ્રભુ એને પ્રેરિત કરે અને કોઈ વ્યક્તિ તરીકે કોઈ મદદ કરે છે તો એક વિવેકી વૈષ્ણવ રૂપે આપણે આભાર જરૂર દર્શન કરવો જોઈએ. તો આભાર દર્શન એ અન્યાશ્રય નથી અને આપણેનો આશ્રય નથી કરતા. તો ઘણી વસ્તુનો આભાર હોય, ઘણાનો ઉપયોગ હોય ને ઘણાનો આશ્રય હોય. હવે તમે આ કિનારેથી પેલા કિનારે જવું છે, નાવ પડી છે, નાવમાં બેસી ગયા અને પેલે પાર ઉતર્યા, પછી એમ કહે આ નાવ ના હોત તું ક્યાં પાર આવવાનો હતો, નાવના તો મારા પર કેટલા ઉપકાર છે, અને પછી એને તિલક કરો, ભોગ ધરો, નાવને એમ પેલાનું ઉચકીને ઘરે લઈ દઉં. તો એનો ઉપયોગ એનો તો જેટલા સમય સુધી જેટલા સ્થાનમાં જ્યાં એનો ઉપયોગ થવાનો તો ત્યાં જ કરાય, પછી એને કઈ માથે લઈને ન થાય. ગાયમાં 33 કરોડ દેવતાઓ છે, ગાયમાં 33 કરોડ દેવતાઓ છે, પછી એને પકડીને લાવો, સોનાના સિંહાસન પર એને બેસાડી દો અને પછી એને તિલક કરો ને આરતી કરો તો એ જ ગાય તમને શીંગડું મારે. તો ગાયમાં 33 કોટી દેવતા છે, પણ એને જે રીતે પૂજન થતું એ રીતે જ થાય. એને ગૌશાળામાં જઈને ગૌગ્રાસ ખવડાવે એ જ ખવડાવાય, એને પછી આ સિંહાસનમાં બેસાડો તો એને ત્રાસ આપતા જેવું થયું. અને એટલા માટે આ વિવેક, કોનો આભાર, કોનો ઉપયોગ અને કોનો આશ્રય એ વૈષ્ણવે જ વિચારો કરવાનો. અને એ વિવેક બુદ્ધિ જો જીવનમાં આવે, અને આશ્રય ઠાકોરજીનો જ થાય, ઉપયોગ ઘણી બધી વિદ્યાઓનો ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ, વિજ્ઞાનનો કરતા હોઈએ છીએ, વ્યક્તિનો કરતા હોઈએ છીએ. આજે આ વિજ્ઞાનનો ઉપયોગ કરીને જ આપણે સત્સંગ કરી રહ્યા છીએ ઝૂમના માધ્યમ. આ ઉપયોગ કર્યો કહેવાય. અને બીજું છે આભાર, એટલે જેના થકી આપણી ભક્તિમાં યા આપણા સંસારમાં યા આપણા કોઈ પણ જીવનમાં થોડી પણ સહાયતા મળી હોય, સહકાર મળ્યો હોય, કે આપણે જેનાથી આપણું જીવન સરળ બન્યું હોય, તો એનું આભાર દર્શન કરી આપણે આનું ઋણ ચૂકવી દઈએ છીએ. આમાં શું છે, વૈષ્ણવે કોઈનું ઋણ રાખવું નહીં. એટલે આભાર દર્શન કરવાથી એનો ઋણ હિસાબ બરાબર થઈ જાય અને આપણે એની જોડે બંધાઈ નથી. એટલા માટે આભાર માનો. વૈષ્ણવ પૂછે છે કે આપણે ઠાકોરજીની સેવા કરતા પહેલા ગણપતિની પ્રાર્થના કરવી જરૂરી છે? હવે મને લાગે છે કે સમય પણ હવે થવા આવ્યો છે. પ્રશ્નનો ઉત્તર આપતા ચોક્કસ કહીશ કે આપણે ત્યાં કોઈ
પૂજા હોય, જો પૂજા અને સેવાનો ફરક સમજો. જ્યાં 16उपचार पंचोपचार પૂજા હોય ત્યારે પૂજામાં પ્રારંભ ગણપતિની પૂજાથી થતો હોય છે, કારણ કે મંગલના દેવતા કયા છે. પણ પૂજા દેવતાઓની થતી હોય છે, એટલે આહ્વાન થાય દેવતાનું અને પાછું વિસર્જન થઈ જાય. આ પૂજા મર્યાદામાં. પુષ્ટિ માર્ગમાં દેવતા નથી, પુષ્ટિ માર્ગમાં ભગવત સ્વરૂપ છે, સાક્ષાત નંદ નંદન છે, એટલે એને આહ્વાનની જરૂર નથી, એનું વિસર્જન કરવાની જરૂર નથી. તમારા કહેવાથી આવવાનો નથી, તમારા કહેવાથી જતોય નથી રહેવાનો. એ તો પધાર્યો છે એટલે તમારા માથે જ બિરાજતો રહેવાનો છે. અને એટલા માટે ત્યાં કોઈ સ્થાપન નથી થતું, ત્યાં કોઈ આહ્વાન નથી થતું, અને એટલા માટે આપણે ત્યાં સેવાના પ્રારંભમાં કોઈ પ્રકારનું ગણપતિ પૂજન થતું નથી. કેમ કે મર્યાદા માર્ગમાં મંગલ કરનારા ગણેશજી છે. પૂજા માર્ગનું જયારે તમારે ત્યાં પૂજા ઘરમાં હોય ત્યારે ચોક્કસ ગણપતિ સ્થાપન કરવાના, લગ્ન હોય ત્યારે ચોક્કસ ગણપતિ સ્થાપન કરવાના, કોઈ વિધિ હોય ત્યારે ચોક્કસ ગણપતિ સ્થાપન થાય, જયારે વિધિ વિધાન હોય ત્યારે થાય. પણ જયારે સેવા હોય ત્યારે પૂજામાં મંગળ કરનારા ગણપતિ, પણ સેવામાં મંગલ કરનારા કોણ? મંગલ મંગલમ વ્રજ ભૂમિ મંગલમ મંગલ આરતી गोपाल की माय मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज. तो मंगल करनारो पोते मंगल रूप निधान सावरो मंगल रूप निधान. મંગલનો નિધિ એ પરમાત્મા પોતે છે, એટલે એને કોઈ મંગલની આવશ્યકતા રહેતી નથી. આપણે ત્યાં તો મંગલ ક્યારે થયું? આપણું પ્રભુના મુખનું દર્શન કરીએ ને એ જ આપણું સર્વોત્તમ મંગલ થઈ જાય છે. કેમ પ્રભુના મુખના દર્શન એનાથી ઉત્તમ મંગલ બીજું થયું હોય. અને એટલા માટે જે મંગલનો નિધિ છે એને કોઈ મંગલની આવશ્યકતા નથી. એટલા માટે આપણે મંગલાચરણ એટલે શું? આપણે મહાપ્રભુજી, યમુનાજી અને ગુસાઈજીને યાદ કરીને સેવામાં જતા હતા. એ જ આપણું મંગલ આચરણ છે. અને એ સ્મરણ કરવા માત્રથી વૈષ્ણવનું સર્વ મંગલ ત્યાં થઈ જાય છે. એટલે બીજું કાંઈ મંગલ કરવાનું રહેતું નથી. એક પ્રશ્ન છે, ભક્તિ કેમ વધે અને મોહનો નાશ કેવી રીતે થાય અને દ્રઢ આશ્રય કેવી રીતે થાય? આ ત્રણ પ્રશ્નમાં તો કેટલા ગ્રંથો સમાઈ જાય છે. ભક્તિની વૃદ્ધિ તો મહાપ્રભુજીએ આખો ભક્તિ વર્ધની ગ્રંથ નામ 16 ગ્રંથમાં લખ્યો. યથા ભક્તિ પ્રવૃદ્ધા સાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. અને મહાપ્રભુજી તો અવસ્થા બતાવ, સ્નેહ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આ બધી અવસ્થાઓ ભક્તિની બતાવી છે. અને ભક્તિ મહાપ્રભુજીના અકોર્ડિંગ ટુ ભક્તિ વર્ધની ગ્રંથમાં ત્યાગાત શ્રવણ કીર્તના, ત્યાગ, લૌકિક આદિનો ત્યાગ, આસક્તિઓનો ત્યાગ, શ્રવણ બને તો ભાગવતજી એ ભક્તિ ગ્રંથ છે. અને ભાગવતજી માટે ચોક્કસ એમ કહી શકીશ કે ભાગવતજીના પઠન અને શ્રવણથી નિશ્ચિત ભક્તિની વૃદ્ધિ થાય છે. બીજું મહાપ્રભુજીની વાણી કે મુકુંદ રતિ વર્તી, શ્રી યમુનાજીના આરાધનથી, યમુનાષ્ટક 41 પદના પાઠથી ભક્તિની વૃદ્ધિ થાય છે. તો ત્યાગાત શ્રવણ કીર્તના, યમુનાજીના ગુણગાન, ત્યાગ શ્રવણ ભાગવતજીનું, કીર્તન ભાગવતજીનું, યમુનાજીના પાઠથી, અને શ્રી મહાપ્રભુજી સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, મહાપ્રભુજીના સાનિધ્યથી ભક્તિની વૃદ્ધિ થાય છે. તો આપણે અત્યારે બહુ મોટા ગ્રંથોના વિસ્તારમાં ન જઈએ. આપણા હાથમાં જે છે, આપણું તો કામ શું છે કે જે હાથમાં છે એને વાપરીને ઉપયોગ કરી લેવું, આપણું કલ્યાણ કરી લેવું. તો આપણા હાથમાં શું છે? આ ભાગવતજીનું શ્રવણ કરી શકીએ, આ આપણે 41 પદ અને યમુનાષ્ટક કરી શકીએ, આ આપણે સર્વોત્તમજી કરી શકીએ. તો આ ત્રણ કરશો ને તો એ ભક્તિની વૃદ્ધિ ચોક્કસ થશે. અને ભક્તિની વૃદ્ધિ થશે તો આપમેળે મોહનો નાશ થઈ જશે. એમ તો તુલસીદાસજી તો માણસમાં તો બીનું સત્સંગ ન હરિકથા તેહી બીનું મોહ ન ભાગ, और मोह गए बिनु राम पद होई न દ્રઢ નિરાગ. બીનું સત્સંગ ન હરિકથા, હરિકથા અને સત્સંગ વગર મોહનો નાશ થતો નથી. એટલે સત્સંગ જ મોહનો નાશક છે. ત્યારે સત્સંગમાં રુચિ જાગશે તો મોહ આપમેળે ઘટી જશે, અને આ મોહ ઘટશે તો આપમેળે સંસાર આસક્તિ ઘટી જશે. અને પ્રભુમાં પ્રતિક્ષણે વર્ધમાનમ, પ્રેમ પછી ક્ષણે 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 વધતો વધતો પોતાની ફલ અવસ્થામાં પહોંચી જશે.